સ્તંભ છે નંદ ભવનના, આ એવું કહેવામાં આવે છે. આ જય શ્રી કૃષ્ણ દોસ્તો. તો હું અત્યારે આવી ગયો છું મથુરાના ગોકુળ ગામમાં. અને ગોકુળ દોસ્તો બે છે, એક નવું અને જૂનું. એમાંથી અત્યારે હું આવ્યો છું એ જૂના ગોકુળમાં આવ્યો છું. અને આ જૂના ગોકુળમાં આવેલો છે નંદ બાબાનો ભવન, નંદ ભવન 84 થાંભલાવાળો, જે કૃષ્ણનું જૂનું ઘર છે. અને ત્યાં હું તમને લઈ જવાનું છું. માટે અમે તો બસમાંથી ઉતરી ગયા છીએ બધા. આ રસ્તેથી હું તમને લઈ જાઉં છું નંદ ભવન એટલે કે કૃષ્ણના જૂના ઘર તરફ. આ કૃષ્ણનું એ જ ઘર છે કે જે ઘરમાં વસુદેવ એમને ટોપલામાં મેલી અને મૂકવા આવ્યા હતા. આ છે એમની ગૌશાળા. इसको बोलते हैं इंग्लिश में स्टार फ्रूट, स्टार हिंदी में बोलते हैं इसको अमरक, ગુજરાતી में क्या बोलता है? જૂના ગોકુળને દોસ્તો મહાવન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ગોકુળની વાડીઓ છે, ખેતરો છે. ભક્તો, તો આ ગોકુળ ગામ સાથે ભગવાન કૃષ્ણની મોટા ભાગની કથા જોડાયેલી છે. અને અત્યારે હું તમને લઈ જાઉં છું એ નંદ ભવન તરફ. બરાબર, તો આપણે એનું ઘર જોઈશું પહેલાં. તો હું તમને જોવા લઈ જાઉં છું નંદ ભવન 84 ખંભા, એટલે કે નંદ ભવન એટલે નંદ રાજાનું ભવન, એમનું મહેલ. અને ત્યાં 84 જે સ્તંભ અત્યારે વધ્યા છે. ભવન તો નથી એટલે કે મહેલ તો નથી, પણ એના દર્શન કરવા તમને લઈ જાઉં છું, એટલે વિડીયો પૂરેપૂરો તમે જોઈજો. તો અત્યારે નંદ બાબાની ડેલીએ આપણે પહોંચી ગયા છીએ. અને અહીંથી આપણે અંદર જવાનું છે હવે. તો ચાલો તમને હું અંદર લઈ જાઉં. અને મહેલમાં એટલે કે નંદ ભવનમાં પ્રવેશ કરતાં જ એક મોટું વૃક્ષ છે પીપળાનું. અને આ એ પીપળો છે કે જ્યાં ભગવાન ગાયું ચારીને આવતા ત્યારે અહીંયા પોરો ખાવા માટે બેસતા. ભક્તો, આ જ પારસ પીપળો કે જેને કારતક મહિનામાં 5 કલરના ફૂલ આવે છે. અને ભગવાન અહીંયા બેસતા, રોજ ગાયો ચરાવીને આવે અને થાકી ગયેલા હોય એટલે અહીંયા વિહામો ખાવા પોરો અહીંયા ખાતા ભગવાન. આ એ જગ્યા છે. આ પારસ પીપળાની પ્રદક્ષિણા કરવાથી એની મનોકામના પૂરી થાય છે. એટલા માટે સૌ ભક્તો અને બીજા બધા યાત્રિકો આની પ્રદક્ષિણા કરે છે. તો ભક્તો, આ એ જ નંદ ભવન છે, આ એ જ કૃષ્ણ ભગવાનનું ઘર છે કે જે જગ્યા પર વસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનને ટોપલામાં મૂકીને આ જગ્યા પર લાવ્યા હતા અને યોગમાયાને લઈ ગયા હતા. એટલે આ કથા છે અને આ નંદ ભવન છે એ 5200 વર્ષ જૂનો છે. અને એવું કહેવાય છે, એવી માન્યતા છે કે નંદ ભવન છે, નંદ રાજાનું ઘર છે, એ સ્વયં વિશ્વકર્માએ બનાવેલું છે. તો ભક્તો, આ 84 થાંભલા છે એની એક કથા એવી છે કે આ જે 84 થાંભલા છે એ જો ગણવામાં આવે તો ક્યારેક એક ઓછો થાય છે, ક્યારેક એક વધુ થાય છે. 84 નથી થતા. અને બીજી એક કથા એવી છે કે આ જે 84 થાંભલા છે, તો એ 84 થાંભલા જ્યારે આ નંદ ભવન બનાવવામાં આવ્યું ત્યારે એ સ્તંભ છે એ થોડો ફેર રાખવામાં આવ્યો છે. બધા થાંભલા એક સરખા નથી, કંઈકનો કંઈક થોડો ઘણો તફાવત છે. અને વ્રજ 84 કોચ છે એની પ્રદક્ષિણા કોઈ ભક્ત ના કરી શકે. અને જો આ 84 થાંભલાની પ્રદક્ષિણા કરવામાં આવે તો એને વ્રજ 84 જેટલું જ પુણ્ય મળે છે એવું કહેવાય છે. જો ભક્તો, અહીંથી આ થાંભલા બતાય છે. તો દરેક થાંભલા તમે જોવો છો અહીંથી બતાય છે, તો દરેકમાં કાંઈક તફાવત છે એની નકશીકામમાં. જુઓ તમે, બધા એક સરખા નથી. તો ભક્તો, બને એટલા ઓછા સમયમાં મેં તમને વધારે સમજાવવાની કોશિશ કરી છે. આ મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. જય શ્રી કૃષ્ણ.